હર હર મહાદેવ. કેમ છે બધા મિત્રોને? મજામાં જ છે. આજે આપણે સોયાબીન વાવીએ છીએ. કઈ રીતે સોયાબીન વવાય તમને બતાવીએ. બનાવી દેજો વિડીયોમાં. જુઓ, ટ્રેક્ટર આમ પીડ્યું છે. સોયાબીન આપણે ભેળવીને ભરી દીધું છે વાવણીઓ. હવે જોઈએ, હાલો બનાવી દેજો વિડીયોમાં. આવો પલકબેન, ચાલો તો. હે ભાગ આપણે શું બનાવ્યું છે? મગનું શાક, રોટલા, લાપસી બને છે. આજે આપણે વાવણી કરીએ છીએ. લાપસી કે ખાવી છે? મેં કીધું ખોડિયારમાં ની લાપસી બનાવી નાખો. મગના દાણા નાખતા ભૂલી ગયો. મેં કીધું તું હું આવતી તા તમે પોગી હું કાંઈ નાખ્યા નહીં હોય. મગનું મુહૂર્ત નહીં કર્યું. મુહૂર્ત આપણે લાપસી કરી નાખીશું એટલે મુહૂર્ત થઈ જાય ખોડિયારમાં. મગ વાવવાના છે પણ ચાલો તો બનાવી વિડીયોમાં. શેઠ આવ્યા છે, જોવા આવ્યા છે. હરખું વાવે કે હરખું વાવે કે નહીં? લે આમાં શું કાંઈ ઘટે જવો? રેડી ને હતું તો આવ્યા. અમારા ભાઈ આમાં કાંઈ ઘટે ને મોટો ડ્રાઈવર છે, એમ ફૂલ પાકા પાયે. બે મા દીકરી બે આવ્યું છે જોવા. હાલા પાછળથી જો ખૂતાડી વવાય તો મસ્ત. ચાલો વિડીયોમાં બને રહેજો. આપણે લાપસી કરીએ પણ જવાનું કરી નાખ્યું દાદાએ અને પલકે. જો ખોડિયામાં જવાનું કરી નાખ્યું છે. દાદાએ ના દાદા આવેલા છે અમારે. દાદાએ ને પલકે પાછી જઈ જઈ કરી લે એઠી બેહીન. બાપારામ ની જય માતાજી એમ કેવાય. જય ખોડિયારમાં. ઓલા ફૂલ કાલના સડાવેલા છે આજને ઉગડ્યા ને. આ ફૂલ લઈ લઈ ઉગ સડાવેલા છે કાલના વિનોરાવા દેવાય. હાલો બહાર વી આવો. ચાલો હવે હમણાં જમવા બેસવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો. કેમ પલકબેન? ટમેટો હોવા જોઈએ ને. ચાલો લાપસી ખાવા. દૂધની લાપસી ખા. શાક ના ખાવું ના ખાવું. સોયાબીન વાવ્યું, વરસાદ પણ આવી ગયો છે. જુઓ, વરસાદ હાવ આવી ગયો છે. હા તો વિડીયો બનાવી ગયો. આપણે વિડીયો છે ગામમાં. વરસાદ હાવો છે. હા તો બનાવ્યો વિડીયોમાં. હા હાલો ખાવા. હવે ખાઈ લીધું છે બધે.
આવડા બધા ખાઈ લીધું, હું એક વાહે હતી. દાળ છે ને બટેકાનું શાક છે. જો, બટેટાનું શાક કોઈ ને ખાધું, દાળ ખાઈ જાય બધા. તીખ લાગી બહુ. વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો.